લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે 7મી મે 2024ના રોજ 22 લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણ મતદાન પ્રક્રિયાનો સવારે 7 કલાકે પ્રારંભ થયો હતો. મતદારો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ સાંજે 6 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વિગતો જોઈએ તો 147 કણજળ 67.4%, 149 ડેડિયાપાડા 83.94%, 150 જંબુસર 65.42%, 151 વાગડા 67.52%, 152 ઝઘડિયા 77.36%, 153 ભરૂચ 60.43%, 154 અંકલેશ્વર 64.74% મળી કુલ 69.16% મતદાન નોંધાયું છે. જિલ્લા ચૂંટણી તંત્રે અહીં વધુમાં વધુ મતદાન થાય તે માટેના હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો. અહીં દિવ્યાંગ મતદારોને તેમના ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. સાથે જિલ્લાના મતદારો નિર્ભીક થઈ પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત લાઇવ વેબકાસ્ટિંગ, સીસીટીવી કેમેરા, જિલ્લા કક્ષાએ વિવિધ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી સમગ્ર પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ થીમ આધારિત મતદાન મથકો પણ ઊભા કરાયા હતા. જે અનુસાર જિલ્લામાં આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, પિંક મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની આગેવાની હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રે સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સંપન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની પૂરતી તકેદારી રાખી હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેમજ મતદાન મથકો ઉપર શાંતિપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી.